રણ, દરિયો અને ડુંગરની કુદરતી સુંદરતા ધરાવતા કચ્છમાં બેફામ ખનીજ ચોરીના કારણે કુદરતી સંસાધનોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. ખનીજ ચોરી એટલી બેફામ બની છે, ગામડાઓમાં નદી પટ અને સીમાડા ખોદાઈ ગયા છે, પરંતુ શહેરોમાં આવેલા ડુંગરો પર બેફામ પણ ખોદવામાં આવી રહ્યા છે. ભુજમાં મોટા પીર પાસે આવેલા ડુંગરને દિવસ રાત ખોદીને તેમાંથી માટી અને પથ્થરો ઉસેડવામાં આવી રહ્યા છે. તો સુરલપીટ મહાદેવ મંદિરની પાછળ ડુંગરો હતા, હાલમાં ડુંગરો અદ્રશ્ય થઈ ગયા છે. આસપાસના રહેવાસીઓ નારાજગી સાથે ખનીજ ખોદનારા પોલીસને ખનીજ મોકલાવી હોવાની વાત કરી અમુક પોલીસના ભ્રષ્ટ તત્વોએ હાલ મોટા પાયે ખનીજ ખનન કરી રહ્યા છે. સુરલપીટ મહાદેવ મંદિર ડુંગર પર આવેલું છે. પાછળના ભાગે નાના મોટા ઘણા ડુંગરો હતા, પરંતુ બેફામપણે બ્લાસ્ટ કરીને ડુંગરો ખોદી નાખવામાં આવ્યા છે. અહીં દિવસ રાત જેસીબી ચાલુ હોય છે અને માટી અને પથ્થરોનું ખોદકામ થઈ રહ્યું છે. ખનીજ તંત્રના કહેવા પ્રમાણે નજીકમાં નાગોર પાસે નેશનલ હાઈવેનું કામ ચાલુ હોવાથી પરમિટ અપાઈ છે, પરંતુ પરમિટની અંદર ખનન થાય કે બહાર અથવા ગેરકાયદે ખોદકામ નથી થતું ને તે સહિતની બાબતે કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. કામ પૂરું થયા બાદ તપાસ કરીને વધારે ખનન કર્યું હશે તો દંડ ફટકારીને સંતોષ માની લેવાશે તેવું ખનીજ વિભાગનું કહેવું છે. પરંતુ હાલમાં જોવા જઈએ તો એક સમયે આખો વિસ્તાર ડુંગરોથી રળિયામણો લાગતો હતો, પરંતુ હવે મંદિર સિવાય ડુંગરો બચ્યા નથી. જો આવું ને આવું રહ્યું તો સુંદરતા વધારતા ડુંગરોનું અસ્તિત્વ ભૂલાઈ જશે. હાલમાં આ વિસ્તારમાં નગરપાલિકાએ પાણીનો મોટો ટાંકો બનાવ્યો છે, તેમજ આસપાસ દબાણો વધી ગયા છે. ગેરકાયદે રીતે મકાન ઉભા કરવા સાથે કારખાનાઓ પણ ચાલતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શહેરમાં હાથલારીવાળો રોડ પર ગાડી ઊભી રાખશે તો તેને કાયદાનું ભાન કરાવાય છે, પરંતુ શહેરની ભાગોળ બેફામપણે ડુંગરો ખોદી નાખવા સાથે દબાણ પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું છે તે દિશામાં કોઈ કાર્યવાહી થતી નથી. દરમિયાન મોટા પીર પાસે આવેલા ડુંગરોની પણ આવી જ હાલત છે. દિવસ રાત બ્લાસ્ટ કરી ડુંગરો ખોદવામાં આવી રહ્યા છે અને તેમાંથી માટી અને પથ્થરો ડમ્પરોમાં ભરવામાં આવે છે. કયા વિભાગે મંજૂરી આપી તેની પણ માહિતી નથી. આ વિસ્તાર આખો રહેણાંક છે, છતાં બેફામપણે ખનીજ ખનન પ્રવૃત્તિ થઈ રહી છે. ભુજ ખાણ ખનીજ વિભાગે ફ્લાઇંગ સ્ક્વોડ કે આ દિશામાં તપાસ કરશે કે કેમ તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.